કોઈ ઢો મારા વીર ખેતલા તું બ્યારમાં એ પણ કોઈ ઢો દેતી મારા વીર ખેતલા બાડા દેતી બ્યારમાં એ પાણીના ટાંકા વાળા મામાના બાળકો એ મારા વીરામાં નાગ છે જે આયુના આગેવાન છે જેને વીર ખેતલિયા કહી છે મારા સો બાબુ એ જામનગરનો ડાયરો નાગ દેવતા છે માં પૂજનીય નાગ છે ને નવકુળ નાગ છે પણ ખેતલિયો છે માનો આગેવાન છે પણ હાવ મોટામાં મોટો નાગ ગયો જામનગરનો ડાયરો એ મોટામાં મોટો નાગ હોય તો મારો વાસુકી નાગ છે ખોડિયાર માના તમે હંગાથે એ હાઈલા મારી ખોડિયાર માના તમે હંગાથે એ મારા વીર કરું તને એક દી મારી ખોડિયાર માનો એ આગેવાન ઘેરમાં જગદંબા તમે ઉતર્યો એ ભાઈના કાકા મારા મામાના બાળકો મારા વીણામાં એ જેને આખે છે ચારણ સમાજને જેને ઉજળું કરી દીધો અને ખોડિયાર માતાજી છે ને અસલ માતાજી મોમડિયા ચારણની દીકરી નથી હો એ માતાજી મોમડિયાનું તો મેણું ભાંગવા આવી હતી જામનગરનો ડાયરો પાણીના ટાંકા વાળા મામાના બાળકો માં જગદંબા તો મોમડિયાનું મેણું ભાંગવા આવી હતી જેથી ઘોડાનાથે જેથી મોમડિયાને વચન દીધું કે જા તારું વાંજિયા મેણું ભાંગું નહીં ને તો હું દેવોનો દેવ મહાદેવ નાય ઘોડાનાથને વચન તો દેવાઈ ગયું પણ તેથી ઘોડાનાથે મારા ત્રિલોકના નાથનો ચોપડો ખોલાવ્યો વીણામાં ઘોડાનાથે ત્રિલોકના નાથનો વિધાતાનો ચોપડો ખોલાવ્યો કે વિધાતા તમે જોવો તો ખરા મોમડિયાની કે દીકરો કે દીકરી છે નહીં વાંજીઓ જાય છે ક્યાંક એના ભાઈમાં કે સંતાન છે કે નહીં પણ તેથી મારા ત્રિલોકના નાથે વિધાતાએ મોમડિયાના નામનો ચોપડો ખોલ્યો મારા અશોક બાપુ પણ દીકરો કે દીકરી સંતાન નહીં હો હે સંતાન નહીં અને તેથી એ જામનગરના બાળકો ઘોડાનાથે સમાધિ ચડાવી અને સમાધિ ચડાવીને નજર ક્યાં ગઈ આ બાતા લોકના શેષનાગની માલિકો એ એની ખાંડ દીકરીઓ હતી મારી માં રૂપના અવતાર જેવી હતી શેષનાગના દુવારે જેનું ઉભા રહ્યા ત્યારે શેષનાગ સમજી ગયા ઘોડાનાથ કોઈ દી આવે નહીં ઘોડાનાથ આવ્યા છે નક્કી કઈ ગમે એ વાત છે અને તેની શેષનાગે કીધું કે પધારો દેવોના દેવ મહાદેવ પધારો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ પૂર્વા રૂક્મી વંદના મૃત્યુ મોક્ષે યમામૃતા પધારો દેવના દેવ મહાદેવ પધારો આવવાનું કારણ શેષનાગ તો સમજી ગયા હતા પણ તેથી ઘોડા
ભોળાનાથે એટલું કીધું શેષના તમારની હાથ દીકરીઓ છે એમાંથી એક મને દીકરી આપો તો કે કામ તો કે આ મોમડીઓ ચારણ છે ને મેં વચન દીધું છે પણ વિધાતાનો ચોપડો ખોલ્યો એની આ દીકરો કે દીકરી સંતાન નથી અને તેની શેષના ખુશ થયો કે ઓહો આવા મારો હવ ભાગ્ય કે મારી દીકરી મરદુક લોકમાં જઈને તમારા વચન ખાતર મામડિયાનું મેણું ભાંગે લઈ જાઓ પ્રભુ લઈ જાઓ પ્રભુ લઈ જાઓ વીણામાં અશોક બાપુ હાથે એ દીકરીને બોલાવી પણ મારી માં એક થી એક રૂપના અવતાર જેવી જેની પાસે સૂર્ય ભગવાન જેની પાસે ઝાંખો પડે આવા તો રૂપ હતા બાપ હાથે એ દીકરીને લાઈનમાં ઊભી રાખીએ સૌથી નાની દીકરીનું બાવડું પકડ્યું શેષના કે જા બેટા આ ઘોડાના ભેગા મામડિયાનું વાંજિયા મેણું ભાંગવા જેવી નાની દીકરીનું બાવડું પકડ્યું ને એ મેળામાં એ નાની હતી પણ એનું નામ જાનબાઈ હતું નાની હતી પણ વીણામાં મારી માનું નામ જાનબાઈ હતું બાપે બાવડું પકડ્યું જા બેટા અરે ત્યાં તો આવડ બોલીએ સૌથી મોટી બેન આવડ બોલી એ બાપુ પિતા શું કરો છો બાપુ અને સાંભળજો અશોક બાપુ ને વીણામાં હવે આ શબ્દ માટે ધ્યાન દેજો બધા સાંભળજો જામનગરનો ડાયરો પોતાના બાપે બાવડું પકડ્યું ત્યાં તો આવડ બોલી બાપુ શું કરો છો તો કે બેટાને મરદુક લોકમાં મોકલું છું મામડિયાનું મેણું ભાંગવા અને તેથી મારા વેણામાં મારા અશોક બાપુ પાણીના ટાંકાવાળા મામાના બાળકો તેથી આવડે કીધું એ બાપુ એ મરદુક લોકમાં તો અનેક દુખિયા છે એ આનો હારો આવશે નહીં અને આ મરદુક લોકની માલિકો તો ઘરે ને ઘરે દુખિયા છે મરદુક લોકમાં તો ઘરે ઘરે દુખિયા છે અને આ જાનબાઈ તો સૌથી નાની છે ને અડો સમજુ છે એને બાપુ શું ખબર પડે અને એ બાપુ મરદુક લોકમાં તો ઘરે ઘરે દુખિયા છે એનું દુઃખ ચારવા જાગે તો આનો આરો નહીં આવે અને તેથી આવડે એટલું કીધું હો અશોક બાપુ મારા વીણામાં આવડ માતાજી એટલું કીધું કે બાપુ આ એક નહીં અમે એક વાહે 6 એ 6 જાહું ત્યાં તો એનો બાપ ખુશ થયો અને હાથે બેનુને વચન દીધું કે જાવ દીકરીઓ જાવ તમે મરદુક લોકમાં અમને તમારા બાપનું તમને વરદાન છે અને મરદુક લોકમાં તમે એવા કામ કરશો કે પણ તમે હાથે બેનું પૂજા હો તમારા દેવડે એ દુખી આવે મારા મામા ઓલા વાંજી આવે ઓહો પણ ખરેખર મામા તો છે ને કળજુગની જાગતી જોત છે જેને આના પરચા જેને દીધેલા હોય ને જેને આના પરચા જોયેલા હોય ને એને ખબર હોય કે મામા એટલે શું છે અને જે નિકાલે થોડા ભાવથી મામાની ભક્તિ કરે ને એને ખબર હોય બાકી જેને રૂપિયાનો મોહ હોય ને
રૂપિયાનો મોહ હોય ને એને કોઈ દી મારા મામા દર્શને નો આવે તો પછી ભલે અત્યારના સમયની માલિકો હે કોઈ એવા સફેદ કપડા પહેરી નીકળી પડ્યા હોય પણ ભલા મણા આ તો ઈ કળજુગની જાગતી જોત છે આની કોઈ ભાવથી બંદગી કરે છો બાબુ બંદગી કરે છો એમાં ડંકા મગામતો પાછો પડું એ બધો ધોરી થજા મારો મામો ના થજા મારો મામો ના ધોરી ધજા મારા મામાને યાદ કરવા છે પણ ભાવથી મારે જવું છે કયો જામનગરનો દીકરો કે દીકરી મામા દેવને માને છે ભાવથી બધા બે પૂજા કરો ખરેખર આપણે તમે ને આપણે બધા હિન્દુના દીકરા છે હિન્દુ સનાતન ધર્મની માલિકો એ ભલામણ આપણી માતાજીઓ રમતી હોય કોઈ મામા દેવ રમતા તો આપણે કરવો થવો જોઈએ ભાવથી બધા બે પૂજા કરો અને એવી તાલી પાડો એ મારા મામા ખીચડેથી બેઠા હોય તો અહીંયા વચમાં આવી જાય વચમાં આવી જાય તાલી પાડો બધા બે પૂજા કરીએ તાલી પાડો બધા બે પૂજા કરીએ એ મને લાગી તારી ધૂન મામા રે મામા મામા રે મામા મોજોની રે વાતો મામા કેને કેને કીધી એ મોજ કરાવે મામા મોજ કરાવે એ મોજ કરાવે મામા મોજ કરાવે
કરે અશોક બાપુ પાણીના ટાંકાવાળા મામાના બાળકો અમસ્તા મારા મામાને મોજ નથી કેતા મોજ એટલા માટે કહે છે કે બેટા તારા ખોડીએ કે કદાચ મારા દીકરા કે દીકરીને મારી માથે ભરોસો હોય મને મોજ એટલા માટે કહે છે કે મારા દીકરાને પેલા તો મોજમાં રાખું અને મારા દીકરાને વિપત પડે અને જો એના જીવનમાં જો અંજવાના નો કરી દઉં એ તો ધોરી ધજા વાળો મામો ના ધોરી ધજા વાળો મામો ના જામનગરના બાળકો બોલાવે પાણીના ટાંકાવાળા મામા બોલાવે અરે મારા મેહુલા માં એ હા મારા જગદીશી હકુબા જાડેજાની મોજ હા જાડેજા જય મામો માં પ્રસન્ન બાપુ આ ભગવતીપુરાના સમસાણ વાળી મેલડી આ મારા 1008 મહામંડલેશ્વર મારા જયદીપ બાપુની મોજ હા પૃથ્વીરાજસિંહની મોજ હા ભલે મોજ ભલે આ રાયજાદા અમારા તારાપુર વાળા મામાદેવ અમારા અશોક બાપુને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને રાવણ દેવને બતાવે બાપો અમારા અશોક બાપુ અમારા તારાપુરની સરકાર શ્રી મોદીલા મામાદેવ હાલો કિશોરસિંહ જાડેજા આમરાવાળા આવો ભુવા કિશોરસિંહ આમરાવાળા ભાઈ જે કાઈ ભુવા ધોણી લ્યો એ પ્રેમથી નેઠે બેહી જાજો આજ એવો નિયમ કર્યો છે સ્ટેજ ઉપર પંચના ભુવા સિવાય કોઈ બેહવાનું ભાઈ રવિભાઈ બરોબર ને પંચના ભુવા સિવાય કોઈ બેહવાનું નથી પછી તમને ઉતારે ને અપમાન થઈ જાય એના કરતા પેલા સમજીને જ ઉતરી જાવું
હાલો ખરાવાળા મામાદેવ ગ્રુપ 501 રૂપિયા દઈ મારા પાણીના ટાંકાવાળા મામાદેવને વધાવે અને 1121 રૂપિયા ઈશ્વર મોબાઈલ મારા પાણીના ટાંકાવાળા મામાદેવને વધાવે વિક્રમસિંહ જાડેજા ટીમડી 501 રૂપિયા દઈને પાણીના ટાંકાવાળા મામાદેવને વધાવે 1100 રૂપિયા એવા ગેલ માતાજીના ભુવા દીપકસિંહ હોડાલિયા એને મોજ આવી ગઈ મારા મામાદેવને વધાવે અને 501 રૂપિયા દેવેન્દ્રસિંહ રાઠોડ ભાવનગર 5001 રૂપિયા દઈને વધાવે વો બાપો બાપો હા દેવેન્દ્રસિંહ રાઠોડ હા ગોહિલવાડીની મોજ હા ઓ ઉઈતરા દાદા તમે જાડેજાના કુળમાં એ ઉઈતરા દાદા તમે જાડેજાના કુળમાં એ મારા દાદા માથા પડે જેના ધડલડે માથા પડે મારા દાદા જેના ધડલડે જેના વૈકુંઠમાં હોય મારા દાદા તારા વધામણા એ વૈકુંઠમાં હોય મારા દાદા તમારા દેવી વધામણા પણ જ્યારે એ જાડેજા કુળની માલિકોર કદાચ જો વિપત પડે એ ઈ દાડો સૌ મારા જાડેજા પરિવાર એ મારા કિશોરસિંહ ઈ દાડો સૌ માણા ખાઈને ખોટું બોલે પણ જગતની માલિકો રે મારા જાડેજા તમારા ખાલી જો એક કોરીઓ ચોખા ખાધા હોય ને અને મારું જાડેજાનું જો 6 મહિનાનું છોકરું યાદ કરે એ હાલી નો નીકળું તો જાડેજાનો દાડો નતો જાડેજાનો દાડો નતો ગોકીરો ચોટા લાગાયું ના ધણને વારી જા પણ મારા જાડેજાના દાદા દાદા એક દી ડાયરા મારા દાદા જેની ડેલીએ થાતા તા ડાયરા એક દી ડેલીએ થાતા તા ડાયરા કાવા કહુંબા લાગી રહ્યા છે એ મરદાનગીની વાતો થઈ રહી છે મરદાનગીની વાતો થઈ રહી છે મારા હમ તમારા હમ હમે હમા કહુંબા લેવાય છે મે રેડિયા કહુંબા લેવાય છે ક્યાં તો જાડેજાની ડેલી આવીને કોક અજાણા માણાએ કીધું બાપુ હવે હા બધા થઈ જાતો તો કે કામ એ બાપુ એ ચોર લૂંટારા ગાયુંના ધણને વાળી જાય છે આ ભેખડવાળી ખોડિયા
હાથ કરે એ છત્રીના દીકરા એ ગ્રાસિયાના દીકરા દરબારના દીકરા તારા વગર કોઈની મજા નથી અને તારા વગર કોઈની તાકાત નથી છત્રીનો દીકરો બહાર નીકળે બાકી કોઈ બીજાની તાકાત નથી રાજેશભાઈ કણજારિયા ભાઈ શ્યામ ટાઉનશીપ એને મોજ આવી કે 501 રૂપિયા દઈને મારા મામા દેવને વધાવે અજાણ્યો માણા આવીને એટલું કે છે એ છત્રીના દીકરા રાજપૂતના દીકરા બાપ આ તારા વગર કોઈ ગાયના ધણની વારે નહીં જાય બાપ હાબુદો થઈ જા અને તેદી હાથમાં બરાબર સીધી સિહોરી તલવાર લઈને જતી ઝડાપ કરતી અને મિયાનમાંથી તલવાર કાઢી અને અશોક બાપુ મારા વિનામાં મિયાનમાંથી તલવાર એમને નો નીકળે વો આ તો અત્યારે માણા બધે તલવારોથી કેક કાપે છે આલી નીકળા છે બાકી શક્તિને એમને તલવાર મિયાનમાંથી નો નીકળે બાપ એને લોહી દેવું પડે વો એ એમના મિયાનમાં પાછી તલવાર નો જાય ભાઈ સુપર વાળા બાપુને મોજ આવી ગઈ ઓહો રાવણદેવ ને 501 રૂપિયા દઈને વધાવે વો અમારા સુપર વાળા બાપુને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો ભાઈ અમારા વીણામને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ રાવણદેવ ને વધાવે છે વો એ મારી અણગઢના પાદર વાળી મારી મસાણી મેરડી ખૂબ આપે વો બાપુ આવતી બે તુજા કરજો માતાજીને માનતા મામા દેવને માનતા તો બે તુજા કરો શહેર પ્રમુખ કોંગ્રેસ અને મારા હરેન્દ્રસિંહ જાડેજા પધાર્યા છે એકવાર બે તુજા કરી જોરદાર તાળી બતાવો એ બાપો માતાજી તમે ભેડિયો એ મારી આલબાઈ એક દી ઊન નો વોઠો તો તમે ભેરિયો એ મને જાણી જાકે મારા કિશોરજી કે મારી કારા અક્ષર આલબાઈ મારે કર્મના એ મારા વિનામાં ખરેખર જાડેજા કુળની માલિકો તો પોતાની કુળદેવ માતાજી મોમાઈ અને પોતાની ઈષ્ટદેવ સમરતા માતાજી જાડેજાની આશા પૂરો કરી એટલે આશા પૂરા કહેવાડી પણ અસલની કુળદેવ માતાજી મોમાઈ પણ ખરેખર આ
આલબાઈ માતાજીએ મારા કિશોરસિંહના વડવાના કાંઈ કામ કર્યા હોય ને હે ત્યારે માતાજી આલબાઈ માતાજી જાડેજા કુળની માલિકોર પૂજાતી પણ જાજા મારા કિશોરસિંહ એ આલબાઈ માતાજીને હાથ કરજે તારા અટકેલા કામને ઉકેલી નો દઉં ને તો હું જાડેજાની આલબાઈ ના માતાજી કો કદી આખા નીકળી જા નીકળી જાય અને ખરેખર આ ધન્યવાદ કહેવાય જેટલા પંચમાં બધાય ભૂવા આવ્યા છે એને ધન્યવાદ કહેવાય અને અશોક બાપુ બધાયના છે મારા વીણામાં બધાયના છે આમંત્રણને માન આપીને તમામ બધા ભૂવાઓ બધાયના છે એને ખરેખર ધન્યવાદ કહેવાય શું કામ આ તો ખરેખર નવરંગો માંડવો રોક્યો હોય ને આ માણાને કોઈને કારા માથાના માનવીને કોઈને ઓળખતા નથી આવતી બાકી હું રાજકોટનો ધર્મેશ રાવળ તમને ઓપન ચેલેન્જ ફેંકું છું હો માણાને અત્યારે કોઈને ઓળખતા નથી આવતું ખાલી અત્યારે માયાને મોહબત છે બાકી બીજું કાઈ નહીં તું કોણ ને હું કોણ પણ ભલામણ હા મોજીલો ડાયરો હા પણ ખરેખર વિનામાં એ કાળા માથાનો માનવી કદાચ માતાજીના કદાચ જગદંબાને કોઈ ભૂરાપુરા દાદા હોય કોઈ માતાજી હોય કોઈ મામાદેવ હોય માં એમ નથી કહેતી 365 ભક્તિમાં ગાંડો થઈ જા પણ ભંડામાણા હવાર હાંજ મારો દીવો કરને અગરબત્તી કરને અને તારા ધાયરા કામ નો કરું ને તો હું જાડેજાની હાલબાઈ તારા મઠમાં બેહું નકામું છે બાપ ખાલી એક દીવાનો દીવો કરો ને એક દીવાની દીવેટે મારી માં તમારા મારા બિના કામ કરે ત્યારે પાણીના ટાંકાવાળા મામાદેવ ગ્રુપ કે છે મારા વીણામાં કે અશોક બાપુ કે છે એક દીવાની દીવેટે મારી માં કામ કરે ત્યારે મારે ગાવું પડે મારા વીણામાં કે અશોક બાપુ કે શું કે હોય એક દીવાની દીવેટે હોય એક દીવાની દીવેટે માડી કરતી મારા કામ દીવાની દીવેટે માડી કરતી મારા કામ દુનિયામાં રાખું માડી જપુતા રાજા કરતી મારા કામ દુનિયામાં રાખું માડી ચબુતા રાજા નબળો હોય તેથી તમારું લુગડું હગું નો થાય હો હે ગમે એવા માણા કદા ડેલી આવી ઊભા હોય ને મીઠો આવકારો ન મળે તેથી સમય તમારો નબળો હોય ને તેથી બાપ અને ત્યારે ગાવું પડે શું ગાવું પડે એવો હમી વેળાએ માડી દિવસ લાગે તોયલા રાતની માથે પડી
ભાઈ ભરતી મારા કામ દુનિયા મારા ખુમાડી જબુ તારા જા છત્રી રાજપૂત સોલંકી લાડા વાછરા એ મારા સોલંકી દાદા વીર વાછરા 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 સિહોરી તલવાર એ ભલે મારો સોલંકી લાડો વીર વાછરો વાછરો ભાઈ ભાઈ એવા જાડેજા વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ શ્યામ ટાઉન ગુલાબનગર એના તરફથી 5001 રૂપિયા દઈને મારા પાણીના ટાંકાવાળા મામાદેવને વધાવે હાલો અને ખરેખર જામનગરનો ડાયરો અને હજી જેના નામનો નવરંગો માંડવો છે અને હજી અમારા પાણીના ટાંકાવાળા મામાદેવની હાજરી બાકી છે આહા અને તારાપુર વાળા મામાદેવ ધન ઘડીને ધન ભાઈ ભલામાણા મામાદેવના એ પગલા પડ્યા હોય તમે ને આપણે બધા ઉજળા થઈ ગયા હો ખરેખર
એ મારા બેન શ્રી અમારા શિવાંગી બેન નું જાહેર આમંત્રણ છે. હું પોતે આવી ગયો છું ડાકની રમઝટ બોલાવવા જામનગરના આંગણે 28/5/2024 ને મંગળવાર ચામુંડા માતાજીનો નવરંગો માંગડો છે. તો મિત્રો બધાય નવરંગા માંડવામાં પધારજો અને સ્થળ ખેબા ચોકડી રાધિકા સ્કૂલની આગળ અને સેન્ટ્રો ગ્રેન્સ સોસાયટી. તો તમામ બધાય પધારજો. અમારા શિવાંગીના આંગણે નવરંગો માંડવો છે. તો તમામ બધાય પધારજો. તારીખ 28/5/2024 ને મંગળવાર તમામ બધાય પધારજો. રાજા રાવણ ને દરબાર પણ દીવો બરે મારા વીર ખેતલા દે દીવોલા રાજા રાવણ ને દરબાર દીવો બરે મારા વીર ખેતલા ઓલા રાજા રાવણ ને દરબાર મારા વીર પેલી ધુણાવી ઓલી રાવણ ની મંદોદરી એ નારને કે પવન જેના પાણી ભરે વાયુ જેના વાગીદા કરે અગ્નિ માતાજી જેની રસોઈઓ કરે મારા વીણામાં નવ ગ્રહ તો રાવણે પોતાના ઢોલિયા બાંધ્યા છે. ઋગ્વેદ, અર્થવેદ, સામવેદ, યજુર્વેદ કોઈના બાપની તાકાત નથી. ગઢડંકાની માલિકો પગનો મુકાય 80,000 વલિયા જગતે 30 કરોડ દેવતા પવન જેના પાણી ભરે વાયુ જેના વાગીદા કરે અગ્નિ માતાજી જેની રસોઈઓ કરે કોઈનાથી પગનો મુકાય. જ્યારે નારદ મુનિએ એ પારણિયાની માલિકો નજર કરી પાણીના ટાંકા વાળા મામા દેવના બાળકો એ મારા સો બાપુ મારા વીણામાં નારદ મુનિને પોતાને ખરાબ હતો કે 1 મિનિટ થી વધારે ક્યાંય રોકાય નહીં. નારાયણ પારણિયામાં નજર ગઈ બરોબર કાળી ચતુર્દશી ની રાત છે મારા વીણામાં. નારદ મુનિની પારણિયામાં નજર ગઈ. ઓહો પારણિયામાં નજર ગઈ આ તો શંકર પુત્ર છે. આને ક્યાંય અવાવરું જગ્યાએ રખાય નહીં. ત્યાં તો નારદ મુનિ વીર ખેતલિયાને લઈને ક્યાં ગયા? ગઢલંકામાં. રાવણને ખબર હતી કે મારા ગઢલંકાની માલિકો કોઈનાથી પગ ન મુકાય. ત્યારે નારદ મુનિ લઈ અને ગઢલંકાની માલિકો લઈને ખેતલિયાને હાલી નીકળ્યા. અને તેની ખેતલિયો નારદ મુનિને એટલું કીધું કે નારદજી ભલે ગઢલંકાપતિ રાવણ જેના પવન પાણી ભરે વાયુ જેના વાગીદા કરે અગ્નિ માતાજી રસોઈઓ કરે એક વાર જો ગઢલંકામાં પગ મૂકું અને રાવણની મંદોદરી રાણીને જો ધોણાવું નહીં તો હું કડું કાનો નાગ વીર ખેતલિયો નાય. અને વીણામાં આ ઘણી વાર ઘણા માણા કહે છે ને સો બાપુ આને કારણ વળગું છે અને ઓલું વળગું છે અને આ છે પણ જામનગરનો ડાયરો કારણ આવ્યું ક્યાંથી? સૌપ્રથમ પેલા કારણ વળગું કોને? અને સૌપ્રથમ તો પેલું કારણ વળગું તો વીર ખેતલિયાનું એ મંદોદરી નારીને વળગું તું.
ઓ મળી કલકલિયું દેદી કૈલાસમાં એ પણ કલકલિયું કૈલાસમાં આભાના મંડળમાંથી ઉતર્યો મળી ઉતર્યો મર્દુક લોકના મોમડિયાના દેદી મેણા ભાગવા મર્દુક લોકના ઓલા મોમડિયાના મારી ખોડિયાલ મેણા ભાગવા એ દેવી ધરતી એ મારી માં ખોડિયાલ તારે ધરા માંડવા મારા સોન બાબુ એ વીરામાં એ પેલો પરચો દીધો મારી માં એ ગરદરા ઘાટમાં કાદડીએ તાઈના દીસોલ એ ભલે બેઠી ખોડિયાલ દેદી ભાવસિંહ રાજાને માતાજી આખી દુનિયાનો કોઈ દાતા પણ ભૂખા માણાને તું ભોજનિયા દેતી એ ભૂખા માણાને દેતી ભોજનિયા દેતી ચડ્યું પુરે ચામુંડા એ મારા મીણામાં એ પાણીના ટાંકાવાળા મામા દેવનો બાળકો મહિષાસુર મર્દિની એ કનકુંડને રોડનારી ઊંચા નીચા કોટડા વાળી સુંધા ડુંગર વાળી અને જ્યારે મારા મામા દેવનો માંડવો રોપ્યો હોય અને ચામુંડા માતાજી રમાવે ભાવથી બધા બે પૂજા કરો માને યાદ કરવા છે ભાવથી બે પૂજા કરો મારી માના ડમર ડાક વાગતા હોય અને ડાક વાગતા જ્યારે માં ચામુંડા માતાજી આવે માં આવે પણ કેવા ભાવથી તાળી પાડજો એ ખાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા અને જેના નામનો નવરગો માંડવો છે મારા પાણીના ટાંકાવાળા મામા પધારી રહ્યા છે ભાવથી આપણે બધા હિન્દુના દીકરા છે ભાવથી એકવાર બધા મામા પધારતા હોય તો એકવાર બધા બે પૂજા કરીને એકવાર તાલીથી બતાવજો મામા દેવને જ્યાં લગી અહીંયા પોકે નહીં ત્યાં લગી બે પૂજા કરીને તાલી બતાવો બધાય બાપો એ હા મોજ હા
અશોક બાબુ અઠવાડિયાની માલિકો જ્યારે સન્ડે આવે રવિવાર આવે ત્યારે કોર્ટને તાળા લાગે. કોર્ટને જ્યારે તાળા લાગી જ્યારે 7 દીની માલિકો જ્યારે સવારના 10 વાગે 11 વાગે ત્યારે કોર્ટ ખુલે અને સાંજે 5 વાગે ત્યારે કોર્ટ બંધ થાય. પણ જાવ જાવ મારા પાણીના ટાંકાવાળા મામા દેવના બાળકો એ સાંજના 5 વાગ્યા પછી એ મામા દેવની કોર્ટ શરૂ થાય. કોર્ટ શરૂ થાય. મુહૂર્ત લેવા બેઠા હોય અશોક બાબુ અને પંચના ભુવાઓ બધા આપણે ગમે ત્યારે માંડવાનું મુહૂર્ત લેવા બેઠા હોય. કોઈ મામાદેવનું મુહૂર્ત હોય, કોઈ જગદંબાનું મુહૂર્ત હોય અને ત્યારે વીણામાં જગદેત્રી કોટ દેવતાનો પાઠ મંડાણો હોય. ખેડૂના ઘરની ઝાર માથે વાસા માથે ને વધાવવા માટે અશોક બાબુ તમે આપણે બધા વિશ્વાસ કરી છે. પણ ત્યારે સૌપ્રથમ પેલો માનવો થયો અને ત્યારે બે જે રામ લક્ષ્મણની જોડી છે ને બે મને રાજકોટ મળવા આવેલા. પણ અશોક બાબુ મારા વીણામાં વાત કરું છું ધર્મની શ્રદ્ધા અને વિશ્વાસની. જ્યારે ખીચાની માલિકો જ્યારે નયો રૂપિયો નથી ને બે આવીને વિચારે ચડ્યા. મને આવીને વાત કરી એ ધર્મેશભાઈ ખરેખર નવરંગો માંડવો કરો તો જો શ્રદ્ધા અને વિશ્વાસની મામો જેની માથે રીજી જાય ને મારા અશોક બાપુ ત્યાં કોઈના બાપની તાકાત નથી. તમારા ગમે એવા વિરોધી હોય ને વીણા બાપુ ધર્મ જ્યાં ઊભું થાય ને ગમે એવા વિરોધી હોય પણ તમને નીતિ ધર્મ નો ચૂકો ને તો કોઈના બાપની તાકાત નથી. તમારાથી આંગળી લાંબી નો કરાય. અને તેથી બે રામ લક્ષ્મણની જોડી અને જેટલા કાર્ય કરતા થાય મામા દેવના પાણીના ટાંકાવાળા મામા દેવને પૂછવા બેઠા. જોજો હો મામા તારા નામનો મજરો કરવો છે, આનંદ કરવો છે. અને તેથી મામા એટલું કીધું જા બેટા તારે પરચો જોતો જો પ્રમાણ જોતું હોય એ તું આવ મારા મંદિરે અને મંદિરે જો મારો પરચો જોતો હોય અને જો મણિધર નાગ થાય અને જો હામો નો આવું તો પાણીના ટાંકા વાળો મામો ના ટાંકા વાળો મામો ના. મિત્રો મામા દેવના નામની જોલી ફરે છે અને ભલામણની જોલી ગઈ સાક્ષાત માતા મામા દેવના મંદિરમાંથી જોલી અને તમારા સમક્ષ કદાચ હિન્દુનો દીકરોમાં હાથ અડી જાય, હાથ તો અડી જાય પણ ફૂલની ને ફૂલની પાકડી ખરેખર મારા વીણામાં અશોક બાબુ 500 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય ને અને 500 રૂપિયામાંથી ફક્ત એમ નથી કેતો કે ખીચા ખાલી કરીને જાજો પણ 500 રૂપિયાથી 200 રૂપિયાનું દાન થઈ જાય ને એટલે ભવે આડું આવે. જોલી ફરે છે મામા દેવની વધાવજો બધાય.